બોલો લે બધું સાફ થઈ ગયું છે ભાઈ પેન થોડું બાકી છે મારો ભાઈ બાબા આપા ખાલી કચરો વાળવાનો રહી ગયો છે ભાઈ આપણે હમણાં પાણી ટેન્કર મંગાવ્યું છે તારે પણ બતાવી દઈશું કોણ ભરા લે અંગેશ્રી આપણે આ બજારનું મંદિર છે આ બધું પહાડનું છે આ બજારી ઊંઘા છે આ શીરડા મનું ઢોસી માનું વાહ આવીએ છું હજુ આ બધું સાફ કરવાનું બાકી છે લેવડા નીચે આવી જાવ ઉપર મારો ભાઈ ઠાકોર ધજા ઉતારી દીધી એક પેલી મેં ઉતારી દીધી છે હવે નવી ધજા નાખવાની છે એટલે આપણે કાલે મળીએ અને હજુ તો નાવાનું છે આપણે પાણી ટેન્કર આવે છે એ બધું બળિયા દેવનું હા ન્યાલી માતા મંદિરનું દેખાય ધજાઓ અને મોડા ટેન્કર મંગાવવાનું છે પાણીનું તાણે પણ સાફ હજુ કરવાનું હોય હતું અહીંયા મસ્ત સાફ થઈ ગયું આ બધા દાદુ ઠાકોર અને કાર્તિક બધું પાણીનું જોવા જાય અને બ્યાથી પેપ્સી થઈ ગયું છે આના પેપ્સી ના ભાઈ તો ના કાઢી આ કાર્તિક મારો ખોલો ઠાકોર આવી તો નહીં ઉતરવાનું આપણે એક હાથે ખાઈએ છીએ આમાં 4 હાથ હોય ને તોય તો 2 હાથે ક્યાં બધું સાફ કરી કાઢ્યું છે હવે ખાલી તોરણ એવું કાઢવાનું રહી ગયું છે આપણે દાદુ ઠાકોર સાયકલ ચલાવે છે આપણે પાણી ટેન્કર આવી ગયું છે આગળ તમે જોઈ શકો છો
હા ચાના રહે 4 પાલી પીધી છે એમાં એક કપ પીધો છે પેલો મોટો ઓવા ચિયા ભાઈ અમિતી ગલી કોપન થયો ચવાણું તો હવામાં ખતમ એ હવે મંડપ બંધાઈ જાય છે હારી છે કે મને બતાય લે ભાઈ ચાર હાથે અમીરાજે આવી ગયો હતો આપવાનો છે એકા પપ્પાને આપી દે આપણે જેને ઓર્ડર આપું મેં તો એમને કીધું કે એ આપ્યા હતા ઓર્ડર એટલે બસ અમિતના બ્લોગમાં આવી ગયા છે તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ નામ કીધું તો બોલતો તો હા નહીં બ્લોગ માટે મારવાનું થાય બોલો એનો વાદા તો ફેમસ આટલું અધિકારી છે અત્યારે બોલો છે ના ખબર પડતા ચાલો ગાઈસ તો ચાલતે કે हम ब्लॉग के साथ અત્યારે મંડપ બંધાય છે ભાઈ મંડપ બંધાય છે એટલે કાલે મંદિર તો